પછી સાંભળીશું પાયલબેન સાથે. ઓકે, મારે થોડું બ્રેક લેવાનું છે, એટલે હાર્દિકભાઈ છે. હા, જય સચ્ચિદાનંદ પ્રદીપાનંદ. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા, ગત જન્મ સિક્કે દાઓ જો આજે. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા, ગત જન્મ સિક્કે દાઓ જો આજે. કડવાશું મીઠાશું ભોગવે જ છૂટકો, કડવું અણગમતું ગળપાણ ગમતું. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા, અંદરના અંગોડા રાગ દ્વેષ રૂપી, જાણી જોવાથી હિસાબ જળશે. લેણાયા દેણા ખાતા વહી જો, નથી ચૂકવાયું તે ક્લેમ કરશે. અંદર ગુજવે તે અણસમજણ છે, લેણાવાળા તો પકડશે રાત્રે. આપણું છે તેજ આપણું રહેશે, નથી જે આપણું ઉદ્ગલ જાશે. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા, ગત જન્મો સિક્કે દાઓ જો આજે. ફાઇલોનો સમભાવે નિકાલ કરવાથી, કર્મ રૂપી પાચર નીકળશે. આપણે શુદ્ધાત્મા સામે શુદ્ધાત્મા, વચ્ચેના પૂદગલ નિર્જરતા ખરશે. ફાઇલોના આવ્યા પહેલા નક્કી કર, ચોખ્ખા નિકાલે મહી પડશે રાગે. રાગ દ્વેષ વિના સમભાવે જોતા, અંદર પરિણામ અચળ વાગે. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા, ગત જન્મો સિક્કે દાવો જો આજે. આત્મામાં સાચું સુખ જે એ જાણે, કડવા મીઠામાં સમભાવ સહેજે. શુદ્ધાત્માની નિકટવર્તી વ્યવહારે વિતરાગ ચારિત્ર છે તે. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા, ગત જન્મો સિક્કે દાવો જો આજે. કડવાશું મીઠાશું ભોગવે જ છૂટકો, કડવું અણગમતું ગળપાણ ગમતું. અજ્ઞાને બંધેલા ચિતરેલા ચોપડા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રદીપાનંદજી, આપણે
અંદરના અંકોડા રાગ દ્વેષ રૂપી જાણી જોવાથી હિસાબ જળશે. લેણાયા દેણા ખાતા વહી જો નથી ચૂકવાયું તે ક્લેમ કરશે. એટલે એની ઉપર અંકોડા એટલે શું છે કે આજે મન વચન કાયાથી તદ્દન આપણે જુદા એવા શુદ્ધાત્મા છીએ. હા હવે આપણામાં જે આ જ્ઞાન મળ્યા પછી પ્રજ્ઞા નામની શક્તિ ખુલ્લી થઈ, જાગ્રત થઈ, બરાબર. હમ હમ હવે જેટલું આ 5 આજ્ઞા પૂર્વકનો વ્યવહાર થયા કરે એટલે હવે આપણને રાગ દ્વેષ આપણને ના રહ્યા, પણ ગમતું ના ગમતું આ પડોશીને રહ્યું. શું રહ્યું? ગમતું બરાબર. ના ગમતું આ ગમતું ના ગમતું બધું રહે ને એને લાઈક ડિસલાઈક કહેતા હતા દાદા ભગવાન. એટલે હવે આપણે જેટલા આપણે પોતે જાગૃતિ હોય, ઉપયોગ હોય તો અને આ આજ્ઞાનો અભ્યાસ હોય તો દરેક સંજોગોમાં ધીરે ધીરે આપણે મુક્ત થતા જઈએ. ખ્યાલ આવ્યો? અને એ જાગૃતિ વગર બને નહીં. જાગૃતિ હોય અને પછી એ જાગૃતિમાં પછી એનો ઉપયોગ દેવો પડે ને તો આ બધી વસ્તુ આપણને ખબર પડે. અને તમે બીજું શું કહ્યું? આપણે લાઈન પર લેણાયા દેણા ખાતા હા, હોઈએ જો. લેણા દેણા ચૂકવાય ક્યારે? તો કે જ્યાં સુધી કર્તા પદ હોય, અહંકાર હોય, અજાગૃતિ હોય ત્યાં સુધી ચૂકવાય નહીં. જેને જ્ઞાન ના હોય એટલે કર્તા પદમાં હોય એટલે ચૂકવે ખરો પણ નવું બંધાય. હવે મહાત્માઓને જ્ઞાન લીધા પછી જો 5 આજ્ઞાનો ઉપયોગ ના હોય, જાગૃતિ ના હોય તો પછી એ જે જૂનું ચૂકવાતું હોય, લેણું દેણું જે હોય એ તેમાં એને સંભાવ રહે નહીં અને પછીથી એ રિપીટ થાય. શું થાય? એટલે ચોખ્ખું થવાનું બાકી રહે. હવે આ સવારથી સાંજ સુધીમાં આપણી આ રફતાર ચાલે છે. શું ચાલે છે? લેણા ને દેણાની. ખ્યાલ આવ્યો? પણ હવે એ અભ્યાસ જોઈએ એનો. શું જોઈએ? દાખલા તરીકે તમે જમવા બેઠા અને તમને સમજો કે રોટલી ને ટીંડોળાનું શાક આવ્યું. હવે તે વખતે તમારું અંદર મન બૂમો પાડે કે આ નથી ખાવું, આમાં મજા નહીં આવે. તો તે વખતે એનો સમભાવે નિકાલ કરવો પડે. શું કરવું પડે? આપણે કહેવાનું બહુ સરસ છે આ તો. હવે ખાઈ તો જુઓ, હજુ ચાખ્યું તો છે નહીં. ત્યાર પહેલા તમે કહો છો નહીં મજા આવે. ખ્યાલ આવ્યો ને? અમે તમારી જોડે છે. એટલે કોઈ વસ્તુ આવે છે એ પોતે માંગેલી છે. પહેલા શું કરેલું છે? જે જન્મ મોત સુધીમાં જેટલા બધા સંજોગો ભેગા થાય છે ને વિખરાય છે એ પ્રારબ્ધ છે. શું છે? પ્રારબ્ધ છે. એની ઇફેક્ટ કહેવાય. દાદા ભગવાને આ બધી શોધખોળ કરી છે કે આ ખરેખર છે શું બધું. એટલે બધું જ મન વચન કાયા બધી ઇન્દ્રિયો બધું એ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સના સકંજામાં છે. જેને જ્ઞાન મળ્યા પછી વ્યવસ્થિત ને તાબે કહ્યું. શું કહ્યું? જ્ઞાન મળ્યા પછી શુદ્ધાત્મા થયા તો મન વચન કાયા કોના તાબે થઈ ગયું? તો કે વ્યવસ્થિત ને તાબે. વ્યવસ્થિત ને તાબે રહ્યું થઈ ગયું તો પછીથી હવે લેણા દેણા ચૂકવાય ક્યારે? તો કે આપણે જ્ઞાન દ્રષ્ટા રહીએ તો. એટલે આપણે પોતાના સ્વરૂપમાં રહેવું અને આ મન વચન કાયા પર જોવું જાણવું એને તો પછી એ ધીરે ધીરે બધું ચૂકવાય. શું થાય? ધીરે ધીરે બધું ખાનારા નથી, આપણે જોનારા નથી, એટલે આંખોથી દેખાય સાંભળનારા નથી, આપણે ચાલનારા નથી, પણ એ પ્રયોગમાં જવું પડે. શું જવું પડે? પ્રયોગમાં જવું પડે. હા, એવી રીતે પછી સામેથી બધા વ્યવહારો આવે એમાં પણ એવું હોય. કોઈ આપણને માન આપે
તો તે વખતે આપણે અંદર આપણે શુદ્ધાત્મા તરીકે આપણી સીટ પર હઈએ તો આપણે પછી એને કહી શકીએ, એટલે હું અનંત સુખ વાળો છું, આ તમને આ તો આજે તમારા પુણ્યનો ઉદય છે, માન મળશે. હમણાં કલાક પછી જયારે અપમાન આવશે તો પાટિયા બેસી જશે તમારા. શું છે? જાણ પડી ને? બરાબર. હા, એટલે આપણે જુદા રહેવું અને જુદા જોવું, પણ જુદા રહીએ તો જુદા જોવાય. શું થાય? પણ જો બરાબર. આપણે જુદા હું રહીએ. પ્રદીપ આનંદજી થઈ જાઉં હમ, તો પછીથી અંદર ગર્વરસ ચાખનારા છે. શું છે? હમ, હવે એને પણ બરાબર. જાણનાર આપણે છીએ, પણ એ બધો એ બધી જાગૃતિ એ ધીરે ધીરે ડેવલપ થાય. તો જે એની પાછળ પડે, પુરુષાર્થ કરે બધો, દાદા પાસે શક્તિ માગે, આજ્ઞા માગે, આ વિજ્ઞાન સમજે, તો પછી એને ધીરે ધીરે બધું દેખાય. બરાબર. બાકી રાગ દ્વેષ એટલે શું? તો કે રાગ દ્વેષ એટલે કે તમને જે ચીજ ગમતી હોય અને એ વસ્તુને કોક દાખલા તરીકે જુદી રીતે એની સાથે વ્યવહાર કરે, લાઈક કે તમારા ચંપલ હોય અને જો એને કોઈ આમ પગથી ખસેડે તો તમને દ્વેષ પરિણામ ઊભું થાય કે ના થાય? હા, થાય. તમારો મોબાઈલ હોય અને મોબાઈલ કોઈ આમ સોફામાં ફેંકે તો શું થાય? હા, રાગ દ્વેષ જ ઉભા થાય. દ્વેષ જ ઉભા થાય. એ પરિણામ ઊભું થયું. શેના આધારે થયું? તો કે મોબાઈલ પર રાગ છે એટલે પેલા નાખનારા પર દ્વેષ થાય. આ તો જાડી સમજણ કહું છું. આવું બરાબર છે. નિરંતર આપણને હમ જેટલા જેટલા સંયોગો ભેગા થાય એમાં આ બધી રફતાર ગમતું ના ગમતું, ગમતું ના ગમતું તોફાન ચાલતું જ હોય. ચાલે બરાબર. કે ના ચાલે? પણ એ હા, ગમતું ના ચાલે. ગમતું કોને છે? હમ એ કોને છે? ફાઇલ નંબર 1 ને. એક ને. અને એને જાણ્યું કોણે? આપણે. આપણે એટલે બરાબર. કોણ? શુદ્ધાત્મા. શુદ્ધાત્મા. ખ્યાલ આવ્યો? હમ એટલે એક બાજુ કરનારો છે હમ અને એક બાજુ જાણનારો છે. કરે તે જાણે નહીં અને જાણે તે કરે નહીં. હમ સમજ્યા? હા. એટલે આ બધી ઇફેક્ટ છે અત્યારે. હવે જો આ વ્યવસ્થિત કર્તાનું જ્ઞાન સમજાતું જાય, કારણ કે આયા પછી વ્યવસ્થિત બોલવાનું. શું? એ પહેલા ના બોલાય, આયા બની પછી. ગયા પછી. બની ગયા બની પછી. ગયા પછી. બરાબર. એટલે એ જો આ 5 આજ્ઞાનો અભ્યાસ જેટલો થતો જાય એમ એમ પોતાનું સુખ આવતું જાય અને પછી એ મુક્ત થતો જાય. અંદરના અંકોડા, અંકોડા એટલે પકડ. શું કહેવાય? પકડ. એક વસ્તુ બીજા વસ્તુની અંદર જોઈન્ટ હોય ને હમ એટલે છૂટું થઈ ગયું કહેવાય. શું કહેવાય? હવે જ્ઞાનથી થયેલું છે, પણ હવે આપણે જે પુરુષાર્થ કરીને જે બધું મારું મારું કરીને મમત્વ ભાવ લાયેલા ને, વીટેલો ને, હું ને હા. મારું, એ ડિસ્ચાર્જ ભાગમાં બધું જ્ઞાને કરીને બધું જેમ જેમ ચોખ્ખું થતું જાય એમ એમ આપણે મુક્ત થતા જઈએ. શું થતા જઈએ? એટલે મુક્ત છે એનો જ્ઞાની થતી અનુભવ છે. થાય એમ. બરાબર. એ નિરાકુરતાથી રહીને પછી ધીરે ધીરે નિરાલંબ સ્થિતિ પર જવાય. ખ્યાલ આવ્યો? ને બહુ સરસ વિજ્ઞાન મળ્યું છે આ. પણ હું પોતે શુદ્ધાત્મા છું એ પોતે પોતાના સ્વરૂપમાં આપણે રહેવું જોઈએ. શું કરવું જોઈએ? પોતે પોતાના સ્વરૂપમાં રહેવું હા જોઈએ. હા, કારણ કે કોક તો કે પ્રદીપ આનંદજી, તો આપણે તરત અહીં છૂટું પાડવું પડે કે બરાબર. તમને બોલાવે છે, હું તો શુદ્ધાત્મા છું. ખ્યાલ હમ આવ્યો? હા. વાત તમને પ્રયોગ ખબર પડી ને કેવી રીતે છે? હા. શું તમારું નામ? પાયલ. હા, કોઈ કે પાયલબેન આવજો ને, એટલે હા. તમારે શુદ્ધાત્મામાં આપણે આપણા સ્વરૂપમાં એ શું કે પાયલબેન તમને બોલાવે છે, ફાઇલ આવી છે, બોલાવે અપાવે છે. નિકાલ કરો એમ. બરાબર. ખ્યાલ આવ્યો? પછી પાયલબેન હા. અહીંથી ત્યાં સુધી જાય ને ત્યારે એની પર ઉપયોગ હોય કે વિહારી વિહાર કરે છે ને હું શુદ્ધાત્મા છું. બરાબર. પછીથી પાયલબેન જેની જો ડીલિંગ કરે ને તો કે તમે તો જબરું બધું તમને તો આવડે છે ને કહીએ અમે તમારી વાણી સાંભળી ગઈએ.
બહુ બરાબર. સરસ બોલતા હતા તમે. હમ એ આ છૂટાપણું કહેવાય. શું કહેવાય? છૂટાપણું કહેવાય. પણ આ બધા જે દાદા ભગવાને આખી જિંદગી કેટલાય વખતથી જે પ્રયોગમાં એ પોતે હતા, એ બધા હમ પ્રયોગો એમણે આપણને એ રસ્તે ચાલ્યા અને આપણને આપેલા છે. એટલે આપણે જો એ આપણને ઘેર પડતી જાય અને હમ. એમની કૃપાથી તો બધું આપણું પાટે ચડી જાય, એમના જેવું સુખ આવે એવું છે. બરાબર. જ્ઞાન મળ્યા પછી રાગ દ્વેષ થતા જ નથી. ગમતું ના ગમતું થાય. શું થાય? આ બધું થાય. અને એ થાય તો પડોશીને થાય. કોને થાય? પડોશીને થાય. હા. અને પડોશીને થાય ત્યારે આપણે ધીમે રહીને કહેવાનું, શું માથા હમ ફોડો છો? હવે રવા દો ને, ડાયા થાવ ને. હવે કહીએ બરાબર. કોઈને ખબર શું પડે? આપણે તો મોક્ષે જવાનું તમારે ને મારે કહીએ. દાદા ભગવાન મળ્યા, આવો સત્સંગ મળ્યો, હવે ભાંજગળ બંધ કરો ને કહીએ. આટલું હમ બોલવાનું, અંદર કોઈ સાંભળે નહીં એવી રીતે. હમ. બોલાય ને કે ના બોલાય? હા, બોલાય બોલાય બોલાય. પણ ભાંજગળ કરતા હોય તો બોલાય ને. બરાબર. ભાંજગળ કરો કોઈ વાર તમે? હા કોઈને વળો ખરા? હા ઊંચા અવાજે થાય છે. બોલો ખરા? હા, બોલાય છે. બોલાય છે. હા, તે બોલાય ને ત્યારે આપણે પાયલબેનને કહેવાનું, આવા સારા માણસ થઈને આવું કરો છો તમે. આપણે તો હવે મોક્ષે જવાનું, ઊંચું મેલો અહીંથી. આ તમારું ચિતરેલો બંધેલો ચોપડો તે જ આ ચિતરેલું આવ્યું છે. ને તો તમને બરાબર. કોઈ હળી કરતું હોય, કોઈ તમારા પર આરોપ કરતું હોય, કોઈ તમને હમ દુઃખ દેતું હોય, પણ આપણે શું છે કે આ દાખલા બધા છે ને, જેવી રીતે આપણે ગણિતમાં દાખલા ટીચર એક બે ગણાવે પછીથી હોમવર્કમાં જે દાખલા ગણતા હતા ને, એવું આ જ્ઞાની પુરુષ દાદા ભગવાન અમને આપતા પુત્રોને બહુ જ કહેતા હતા. ઘરે જઈને બધું વાગોડજો કે છે. શું કે છે? ઘરે જઈને વાગોળજો વાગોળજો પણ બધું. મારામાં તો એ ભલી વાર નતો ભર્યો. હમ હજુ આવું ને આવું જ ચાલે છે. આ તો ધીરે ધીરે ગાડી પાટે ચડે છે એમની કૃપાથી. એટલે આ છે કારણ કે આપણે આ રસ્તો જોયો નથી પાયલબેન. અને હા. આપણે લોક સંજ્ઞામાં લોકોની જોડે રહીએ ને, એટલે હમ લોકોના વ્યવહારો કેવા હોય બધા. હું આવ્યો, મેં આમ કર્યું, મેં તેમ કર્યું ને, હું સરસ બોલ્યો ને પેલા આમ નતું કરવા જેવું. આવી બધી ભાંજગડો ચાલે છે જગતમાં. કેવી ચાલે છે? સાચી. હા, અને આવી આપણે બધી એવા વાતાવરણમાં ભાંગી. જીવવાનું. હમ કારણ કે એને બોલાવનાર આપણે જે સંજોગોને. પણ હવે આપણે મોક્ષે જવું છે તો જાગૃતિ રાખવાની. શું રાખવાની? બરાબર. જાગૃતિ રાખવાની. હા, અને આ બધી રીત સમજી લેવા જેવી છે. હમ કામ લાગશે કંઈક. હા, અને સો તમારે સો કશું ટકા બી હોય તો દાદાની જોડે શક્તિ માંગવાની. જે હા. દિવસથી તમે નક્કી કરશો ને કે દાદાના કહેલા માર્ગે જ ચાલવું છે, એમને જે કહ્યું છે એ જ પ્રયોગમાં, એ જ આજ્ઞામાં જીવવું છે, ત્યારથી તમારી શરૂઆત થશે. પણ બધું નક્કી કર્યું છે કે નહીં એ મને ખબર નથી. કર્યું છે હા, કે નક્કી પૂછું કર્યું છે. રાખ્યું છે? હે? હા, નક્કી કર્યું છે કે દાદાના માર્ગે જ ચાલવું છે. ના, એટલે સ્ટ્રોંગ નક્કી કર્યું છે કે પોલું રાખ્યું છે? ના, સ્ટ્રોંગ નક્કી કર્યું છે. હા, આપણે સ્ટ્રોંગ કોના માટે કરવાનું? તો કે આપણા માટે. તો કે આપણા આવા માટે જ્ઞાની પુરુષ થવા અતિ અતિ મુશ્કેલ છે. મુશ્કેલ છે. હા. આવા જ્ઞાની પુરુષ અક્રમ વિજ્ઞાની હોતા જ નથી. અને આ તો જે વિજ્ઞાન બહાર પડ્યું છે તો ગજબનું છે. એટલે આપણે છે ને ફાઇલો બધી લાયા છીએ, એટલે આપણે હમ બધો વ્યવહાર બધો આવવાનો. મારે હમ આવે, તમારે આવે, બધા મહાત્માઓને આવે. પણ લક્ષ્ય બરાબર. શું? દાદાની દ્રષ્ટિએ જીવવું, આજ્ઞાપૂર્વક જીવવું, એક એક હમ સમય મળે તો સહેજ પ્રયોગમાં જવું, ખ્યાલ હમ આવે? દાદા પાસે શક્તિ માંગવી, નિધિ ધ્યાસન માંગવી. કરવું. આ બધું છે ને બરાબર. એ આપણી પોતાની પૂર્ણાહુતિમાં હેલ્પિંગ છે. બધું શું છે? પ્રવૃત્તિમાં હેલ્પિંગ છે બધું. કારણ કે છે ને પ્રકૃતિમાં એવો માલ બધા જુદો જુદો લાયા છે. કેવો લાયા છે? જુદું જુદું લાવ્યા છે. હા, તમને જો હમણાં 10 મિનિટ અસીમજય કાર બોલવાનું કે ને તો કેટલા હમ વિચારો આવી જાય અને હા કંટાળો હોવ આવી જાય. હા, વિચારો જ બહુ બને આવી કે ના જાય. બને? હા, બંને છે.
કારણ કે આપણને ખબર નથી ને કે આપણે અસીમ જયકાર બોલીએ છીએ એ હમ પાયલબેન ને સમજ પાડવી પડે કે પાયલબેન અંદર બેઠેલા જ ભગવાન છે અને એ હમ ભગવાનની હાજરીમાં તમે છો એટલે બરાબર અંદર તેને પ્રગટ થયા છે ને અહીંયા પૂર્ણાહુતિ કરવાની છે માટે અસીમ બરાબર જયકાર બોલો. પણ હવે એવી સમજ બરાબર પાડે તો પછી બોલે પાછું હમ નહીં તો પછી સાચી પાછું નહીં તો પાછું થોડું કાચું પડી જાય. શું થાય? હમ કાચું પડી જાય. એટલે બહુ સરસ છે આ તો બધું. ચાલશે ને આટલું? હવે હા કઈ પૂછવું છે એકદમ બીજું? સરસ. ના આ પૂછું તું. હા એકદમ સરસ સમજાયું. પ્રયોગમાં જજો. હા, હા પ્રયોગમાં જઈશું. બરાબર છે. બરાબર ને? હા હા દાદાનું કોઈ પણ વાક્ય સમજો કે પાયલબેનને કોઈ કઈ પણ અવળો વ્યવહાર કર્યો અને પાયલબેનને તકલીફ દુઃખ થયું, ના ગમતું થયું તો તરત બોલવાનું કે પહેલું બોલવું કે ભોગવે તેની ભૂલ. એ ના યાદ આવે બરાબર. તો બોલવાનું વ્યવસ્થિત કર્યું છે. શું હમ કર્યું છે? એ વ્યવસ્થિત નથી કર્યું કરતો. વ્યવસ્થિત. એ તો હમ શુદ્ધાત્મા છે. આ તમે હમ આપેલું તે આવ્યું છે, જમા કરો, હમ સંભાવે નિકાલ કરો, આવું બધું હમ ગોઠવી રાખવાની સમજણ કે અંદર કેળવયા કરવાની. હા, બરાબર. હા જો પછી દાદાની કૃપા કેવી ઉતરે છે. હા ચોક્કસ દાદાની કૃપા જોઈએ છે કે નથી જોઈતી? જોઈએ છે. ના પણ એટલે કે 6-12 મહિને પછી આવે ચાલે કે હમણાં ને હમણાં જોઈએ? ના હમણાં ને હમણાં. હા, આ શું આ પરપોટાનો ભરોસા ભર્યા. આ તો હમણાં આપણને હાજુ દેખાય અને કલાક પછી જો શું ગડબડ થાય તો કહેવાય નહીં. એટલે આપણે ના દાદા બરાબર. દાદા કરવું, કામે કરવાનું. અહીં પડેલો ને ફાઇલોનો દાદા દાદા નિકાલ કરો. અને અવકાશ મળે ને તો આપણે આ ઘૂંટવું. હું શુદ્ધાત્મા છું, દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, અનંત જ્ઞાન વાળો છું. પોતાના સ્વરૂપની ભજના કરવી. ખ્યાલ આવ્યો? હા ચાલશે ને? હા આટલું ચાલશે? હા હા, હા કઈ હોય તો પૂછજો પછી. હા, હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રદીપાનંદ. જય સચ્ચિદાનંદ.